नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी परिसर में आज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा व्यापक विरोध प्रदर्शन किया गया। यह प्रदर्शन GCAS पोर्टल के माध्यम से एडमिशन प्रक्रिया में हो रही देरी और छात्रों को हो रही समस्याओं के मुद्दे पर आयोजित किया गया। GCAS पोर्टल पर समय पर एडमिशन प्रक्रिया पूरी न होने के कारण कई छात्रों को महंगी फीस पर प्राइवेट कॉलेज में एडमिशन लेना पड़ रहा है। GCAS पोर्टल की धीमी प्रक्रिया के कारण छात्रों में असंतोष फैल रहा है और ABVP की मांग है कि GCAS पोर्टल को बंद करके किसी अन्य कार्यक्षम पोर्टल के माध्यम से एडमिशन प्रक्रिया शुरू की जाए। एडमिशन प्रक्रिया को तेज और सरल बनाया जाए ताकि छात्र समय पर अपनी पढ़ाई शुरू कर सके। ABVP के नेताओं का कहना है कि अगर आने वाले दिनों में GCAS एडमिशन समस्या का समाधान नहीं किया गया तो वे उग्र आंदोलन करने पर मजबूर होंगे। इस मुद्दे पर विश्वविद्यालय प्रशासन की ओर से अभी तक कोई आधिकारिक बयान जारी नहीं किया गया है। इस विवाद को सुलझाने के लिए विश्वविद्यालय प्रशासन और शैक्षणिक नीति निर्माताओं को तुरंत कदम उठाने चाहिए। GCAS पोर्टल में आ रही समस्याओं को हल करने और एडमिशन प्रक्रिया को सरल बनाने के लिए आवश्यक सुधार किए जाने चाहिए। जी अजय क्या प्रकारનો વિરોધ કરવામાં આવ્યો? નમસ્તે, રવિ માંગોવિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજ રોજ જે ગુજરાત સરકાર દ્વારા જે જીકાસ પોર્ટલ ચલાવવામાં આવે છે, જેના અંતર્ગત વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળે છે, તો એ પ્રવેશ વિદ્યાર્થીઓને મેળવવા માટે જે જીકાસ ચાલુ કરવામાં આવ્યું છે, ખરેખર વિદ્યાર્થીઓને જીકાસના જે વિલંબ પ્રક્રિયા છે એને કારણે વિદ્યાર્થીઓને એડમિશન જ નથી મળતા। વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના કોલેજોના ધક્કા ખાય છે, છતાં પણ વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતા, જેના કારણે અત્યારે વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે, જેના કારણે સ્ટેટ યુનિવર્સિટીઓમાં સીટો ખાલી રહી છે। આ વખતે પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં 50% થી પણ વધારે સીટો ફૂલ થઈ ગઈ છે, જેના સામે જે સ્ટેટ યુનિવર્સિટી જેમાં વિદ્યાર્થીઓને એડમિશન નથી થતા, ખાલી સીટો છે। તો જે એક વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એને જીકાસ અંતર્ગત સંમેલન કરવામાં આવે, જેના કારણે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટી ને સ્ટેટ યુનિવર્સિટી એક જીકાસના માધ્યમથી જ એડમિશન થાય, કોઈ બી યુનિવર્સિટી હોય, પ્રાઇવેટ હોય કે સ્ટેટ હોય। તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે કે આ વિદ્યાર્થીઓને તરત વિલંબ ના થાય એ રીતે એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવે, ઝડપથી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજ ચાલુ કરી શકે અને આવતા વર્ષે જે પ્રવેશ પ્રક્રિયા થાય એમાં વિદ્યાર્થીઓને ઝડપથી એડમિશન મળે અને પ્રાઇવેટ યુનિવર્સિટીનો એમાં સમાવેશ થાય। તો આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જીકાસ કાં તો બંધ કરવામાં આવે અને કાં પછી વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે એડમિશન આપવામાં આવે અને આગામી સમયમાં જો વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે એડમિશન આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। સર, એબીવી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું મામલો આવ્યો તમારી પાસે? શૈક્ષણિક વર્ષ 25-26ની એક અરજી અનેક વિકલ્પ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ દ્વારા જે પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ રહી છે, એમાં યુજીના એક તબક્કો પૂરો થયો છે, બીજો તબક્કો શરૂ થયો છે અને પીજીની અંદર પહેલો તબક્કો શરૂ થયો છે। એના પ્રવેશના સંદર્ભની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં એમની જે મુખ્ય માંગ જે છે તે કે આ જીકાસ પોર્ટલની અંદર આવતા વર્ષથી હાલની અંદર સ્ટેટ યુનિવર્સિટીઓ જે 14 છે તે પણ ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ છે, તો શૈક્ષણિક વર્ષ 26-27થી એ પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આ કોમન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે। અને બીજી માંગણી એવી છે કે આ જે છે તેની અંદર મોક રાઉન્ડ આવીને પણ એ પ્રવેશ પ્રક્રિયાઓ જે છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે। આ બે જે મુખ્ય જે છે તે અને ત્રીજી વાત જે છે આપણી યુનિવર્સિટીમાં કોઈ પરિણામ બાકી નથી, પણ એમની ત્રીજી માંગણી જે છે કે અનુસ્નાતક અભ્યાસક્રમના જેના પરિણામો બાકી છે તે સત્વરે જાહેર કરવામાં આવે। આવી કુલ 3 વાતો જે છે, એક વિકાસ પોર્ટલની અંદર આવતા વર્ષથી પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આ કોમન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે, 2 ચાલુ વર્ષે મોક રાઉન્ડ જેવી ત્વરિત વ્યવસ્થાઓ ગોઠવીને પણ પ્રવેશ પ્રક્રિયાઓ સત્વરે પૂર્ણ કરવામાં આવે અને 3
અનુસ્નાતક કક્ષાના જો કે માટે જો કોઈ પરિણામ બાકી હોય તો તે પ્રસિદ્ધ કરવામાં આવે. પણ આપના માધ્યમથી જણાવું કે આપણી યુનિવર્સિટીમાં 1 મે જ આ મોટા ભાગના પરિણામો આવી ગયા હતા. એ લોકોને એવો પણ આરોપ છે કે જે પોર્ટલ છે એ બહુ ધીમી ચાલે. પોર્ટલના સર્વરની કોઈ સમસ્યા નથી, પણ એનો જે રાઉન્ડ જે છે એક ફેઝ હોય છે, એ એક ફેઝની અંદર 4 રાઉન્ડ, બીજા ફેઝની અંદર 4 રાઉન્ડ, એટલે કે ફેઝ જે છે એ 15 દિવસનો જે છે એના સંદર્ભમાં એ લોકોની આ વાત હોય એવું લાગે છે. देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक.